આપણે આ વડોદરા શહેર એરપોર્ટ છે અને અમારે છેલ્લા 4 દિવસથી આ ઉગ્ર આંદોલન ચાલુ જ છે, પણ અત્યાર સુધી 4 દિવસથી કોઈ એનો નિકાલ આવ્યો નથી. એટલે અમારી જે એક જ રજૂઆત છે કે આનો વહેલી તકે નિકાલ આવે. હવે એમાં કેવું છે કે બહુ બધા મુદ્દાઓ છે, આમાં પણ અમે શોર્ટમાં કહીએ છીએ તમને કે પેન મુદ્દો તો પાર્કિંગનો જ છે. હવે પાર્કિંગમાં શું છે કે આ જ છે કે 55 રૂપિયા પે કરો જાઓ. હવે બીજી વસ્તુ કે આ ભાઈ કીધી કે કોમર્શિયલ ગાડીને કમ્પલસરી પાર્કિંગ પે છે અને પ્રાઇવેટ વ્હીકલને 7 મિનિટ ફ્રી છે પિકઅપ ચાર્જીસ. તો કોમર્શિયલ ગાડીમાં કેમ નથી? કોમર્શિયલ ગાડીમાં જ્યારે વન ટાઈમ ટેક્સ તમે લાઈફ ટાઈમ ટેક્સ પહેલા જ લો છો, તો એમને કેમ એવું? કઈ બી કશું થાય છે તો કોમર્શિયલ ગાડી પર જ કાયદા બને છે, બરાબર? હવે અમારે જો કે ચલો એટલી બધી તો રજૂઆત નથી કરે, અમારે તો પાર્કિંગનો મુદ્દો છે. હવે પાર્કિંગ અમને આપો કમ્પલસરી, કે ગાડીઓ અમે બહાર પાર્ક કરીએ છીએ તો કેટલાય સાંજના ટાઈમે અહીંયા એક્સિડન્ટ બી થાય છે. ગાડીઓ જેમ ક્રોસ કરે છે રાઈડર, તો તૈયારીમાં અહીંયા ગઈકાલે બી અહીંયા એક્સિડન્ટ થયું છે, બરાબર? તો પછી વડોદરા શહેરમાં એક્સિડન્ટ થશે એ લોકોને નહીં દેખાતું. એટલે અમારી ઓથોરિટી જોડે અને ખાસ ઉગ્ર રજૂઆત અમારા વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોશી સાહેબ એમને અને મેયર ગીતાબેન મકવાણા એમને અમારી ઉગ્ર રજૂઆત છે અને એક વિનંતી છે કે આનો જલ્દ તરીકે નિકાલ આવે. બસ આ નિકાલ કરો અમારો. અમારા ડ્રાઈવરની એકતા જોઈ લો, વડોદરા શહેરના જેટલા બી સાંસદ છે બધા જ અમારી એક જ એકતા છે. 4 દિવસથી કોઈ ધંધો કર્યો નથી, ખાધા પીધા વગર સવારના લોકો ઉભા રહ્યા છે, બરાબર? અહીંયા રોજના 150 થી 200 ડ્રાઈવર આવે છે, પણ છેલ્લા 4 દિવસથી અને હું હજુ બી કહી રહ્યો છું કે 200 ડ્રાઈવર માંથી કેટલાય ડ્રાઈવરની હાલત એવી ખરાબ છે, કારણ કે બધા થાકી ગયા છે. ભાવ વધારો છે નહીં, ઉબેર એની મનમાની કરી રહ્યું છે, પાર્કિંગ વાળા એની મનમાની કરી રહ્યા છે, બરાબર? કોઈને કઈ કશી પડી નથી. હું ખાલી માંગ અમારી એ જ છે કે અમારી આ માંગ છે કે અમને વહેલી તકે પાર્કિંગ નો પ્રોબ્લેમ સોલ્વ કરો, ઉબેરમાં ભાવ વધારો કરો. બસ આ અમારો રજૂઆત છે. દિલીપભાઈ પરમાર.